शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय शिवाय ओम नमः शिवाय। जय हो भोलेनाथ, जय हो महादेव, रक्षा करजे। जय हो महादेव। ओम नमः शिवाय। अरे कानजी, सवार सवार में तू અને મંદિર પાસે? હા યાર, તારું એક કામ પડ્યું તું એટલે. બોલ બોલ। આમાં શું છે, મારા બાપા છે ને બાજુના ગામમાં કંકુ નામની કન્યા સાથે મારી હગઈ કરી આયા. અરે એ તો બહુ સારી વાત કહેવાય। અરે ભાઈ, એ છોકરીને મેં જોઈ નથી, પણ તું મારી હારે. હું એ છોકરીને જોઈને શું કરવાનો? અરે પૈસા છોકરી તારે નથી જોવાની, તો છોકરી તો મારે જોવાની છે, પણ તું મારી હાથે આજે રાત્રે આવતો હોય ને તો આપણે બે જઈને જોઈ આવીએ. જો દોસ્ત, હું તારી સાથે આવું ને તો મારી માં બહુ મોટી મોકાણ કરી નાખશે, મારીને ચામડી ઉતારી નાખશે। ઓ પૈસા, મારા આખા શરીરની ચોમડી ઉતારીને હું તારા શરીર પર ચોટાડી દે, પણ તું મારી હાથે હેડ ને કદાચ તારું પણ ગોઠવાઈ જાય। મારું જ્યારે ગોઠવાશે ત્યારે, પણ મને ખાતરી છે એ છોકરી રૂપનો ફટકો હશે, વટનો કટકો હશે અને જોબનનો ઝટકો હશે। ચાલ, હું તૈયાર છું, ક્યારે જવું છે એના ઘેર? અરે ના ભાઈ ના, એમ પૈણા પહેલા થોડી હાહરીમાં જવાતું હોય? કેમ કેમ એટલે મારી હાહુ બહુ ભરાડી છે, આગના ભડકા જેવી, વૈશાખના તડકા જેવી અને મરચાના મૂળ જેવી છે। અરે તો તારા બાપાઈ ક્યાં ઓછા છે, ડામરના ડાઘ જેવા, કરમાયેલા બાગ જેવા, લાલ કપડું ભાળે અને ભાગે। જો ભાઈ, ગમે તે મારો બાપ છે, એ અત્યારે મારી હાહરીમાં છે, એટલે શું છે, આપણે બે પહોંચી જઈશું સીધા ચોકમાં અને જોઈ લઈશું પેલી કંકુને। કંકુ? વાહ, શું નામ રાખ્યું છે। ચાલ જોઈ લઈએ કંકુ છે કે શંકુ। અરે કંકુ દીકરી, ઓ કંકુ, આ તારા સસરા માટે પાણી લાવજે બેટા। એ હા માં, લાઈ। લો આ પાણી। માં, હવે હું જાઉં? ઊભી રહેલી, હજી મારે પાણી પીવું છે। વેવાણ, તમને બહુ તરસ લાગી છે, પહેલા તમે પીઓ। ના વેવાઈ, તમે પીવો। અરે વેવાણ, તમે ન પીઓ તો તમને મારા તમે ના હમશે। પીવો ને તો તમને મારા સમજે વેવાઈ। વેવાણ, પહેલા પહેલા તમે। હે ભગવાન, વેવાઈ, પહેલા તમે। તમે 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 અરે માં, પહેલા હું જાઉં? અને જવા દો ને, ક્યાં જવું છે? ક્યાં જવું છે અલી તારે? રાસ રમવા, જા જા બેટા। દાંડિયા રમવા। હા, દાંડિયા રમવા? દાંડિયા તો ભારે મને શોખ હો। મને દાંડિયાનો શોખ ખરો હો। તો પછી હાલો આપણે એક દી દાંડિયા ગોઠવી દઈએ। હવે આ ઉંમરે શું દાંડિયા રમવાના પૈસા? માં, હું જાઉં હવે? અલી, તારા સસરાને હજી જમવાનું બાકી છે। એમ કરો, બહુને જવા દો, મને તો હાથેથી જમી લેવાની ટેવ છે। અરે હોય કઈ, હું છું ને। અરે પરણીને તમારે ઘેર આવશે પછી તમને જમાડશે। જોયું? આ હજી તો સગાઈ નક્કી થઈ છે ને મારો સસરો તો જતો જ નથી। હે ભગવાન, લગન ક્યારે નક્કી થશે એ તો ખબર જ નહીં। ભગવાન તું જ જાણે। માં, હું જાઉં? આ મને દાંડિયા રમવા જવાનું મોડું થાય છે। એને જવું હોય તો જવા દો ને। પણ જોજે, ઊંચું ઉપાડીને જોતી નહીં, તારી સગાઈ નક્કી થઈ ગઈ છે। પારકા પુરુષ સામે નજર મેળવીને જોવાય નહીં, સમજી? પણ માં, એ કોણ છે એ તો જોવાય કે નહીં? શું બોલી? હા, એ હા આવી। માં, ગોરી મને સાથ પાડે છે, હું જાઉં? પણ મને તો થાક સંભળાતો નથી। વેવાણ, તમારા કાને ઓછું સંભળાતું લાગે છે, મને એનો હાથ સંભળાવડો। જવા દો। સારું, જા જા। મજા આવશે। હા, કેવું લાગે છે બાકી? હવે આ ઉંમરે કેવું લાગે? સાચું કહું, મને તો કાનજીની માં ભાગી ગઈ ને પછી કોઈ કઈ ગમતું જ નથી। મારે કંકુના બાપા ભાગી ગયા ને પછી મને કોઈ જ ગમતું નથી। પણ એક વાત છે હો, આજે મને જરા આમ ગમવા માંડ્યું છે। કેમ? આ મારો કાનજી આજે જન્મ્યો તો। અરે લ્યો, કરો વાત। મારી કંકુડી આ દિવસે જ જન્મી હતી। હું વાત કરો છો તો જોડી જામશે હો। કોની? અરે રાધાની ને કાના નહીં। હા। ઉભા થાવ, ગરબો લઈએ આપણે। હે કાનો મારો કયા ગરો ને કંકુ તમારી કમાલ, પ્રેમ હિંડોળે ઝૂલતા જાણે રાધા ને નંદલાલ, પ્રેમ હિંડોળે ઝૂલતા જાણે રાધા ને નંદલાલ। ગૌરી, અરે બેટા ગૌરી, ઉઠ દીકરા ઉઠ, જો તો સુરત દાદા માથે આવ્યા। ઉઠ બેટા ઉઠ। બાપુ, રાસમાં બહુ મજા આવી। હા, તું તો નાની કીકલી ખરી ને?
અરે પણ બેટા તારા પગનું એક ઝાંઝરું ક્યાં ગયું? ત્યાં ચોકમાં પડી ગયું હશે. હે ઈશ્વર, આ મારો લાડનો ખજાનો આમને આમ રાખજે પ્રભુ. શંકર બેટા, સૂરજ માથે આવી ગયો છે. ભગવાનની પૂજા કરવા નથી જવું કે પછી ભૂલી ગયો? અરે માં, ક્યાંથી ભૂલી જવાય? મને એમ કે આખી દુનિયામાં ભોળામાં ભોળો ભગવાન કયો? મહાદેવ. તો પછી ક્યાંથી ભૂલાય? ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હરિઓમ ગોર બાપા. હરિઓમ હરિઓમ. આવો આવો કડવીબેન, બેહો બેહો. હું એમ કહું કડવીબેન, આજ સવારમાં મારે ઘેરે ક્યાંથી? ગોર બાપા, આ બાજુના ગામ રામગઢથી મારી દીકરી કંકુ માટે માગું આવ્યું છે. હા. મેં પણ છોકરાની કુંડળી મંગાવી હતી. હમ. તે મને થયું કે લાવ તમને દેખાડી દઉં. અરે બેન, કુંડલી જોયા પછી કેટલાય લગ્નો ફોક થાય છે. આ તો શ્રદ્ધાનો વિષય છે બેન. બાકી ઉપરવાળાએ જે લેખ લખ્યા હોય એ જગતનો કયો જ્યોતિષ વાંચી શકે છે? લાવો. ગોર બાપા, હમ. તમારી વાત તો સાચી છે, પણ આ તો દીકરીની જિંદગીનો સવાલ છે, એટલે મા બાપને જરા થાય. હા. હું તો એમ કહું છું ગોર બાપા કે તમે છે ને તમારી દીકરી ગૌરીને સારું ઠેકાણું જોઈને વળાવી દો ને. કડવીબેન, મારી દીકરીને કુંડલીમાં લગ્ન યોગ હજી નથી. કેમ કરીને બતાવું કે મારી દીકરીનો લગ્નનો યોગ કેવો ભયંકર છે? ગૌરી, હા, કેમ તને પરણવાનું મન નથી થતું? પરણા પહેલા પ્રેમ તો થવો જોઈએ ને. કેમ પરણ્યા પછી પ્રેમ ના થાય? થાય, પણ કોઈ મનને તો ગમવું જોઈએ ને. લે, તો પછી ગોતી લે ને તારો મનગમતો માણીકર. મનનો માણીગર ગોતવાથી નથી મળતો. એ તો જ્યારે સામે આવે ને ત્યારે ઓળખાઈ જાય છે. અને અંતરાત્માથી એક અવાજ આવે છે કે આ છે તારો જન્મજન્મનો સાથી, તારો ભેરુ, તારો મંડળાનો માણીગર. કાનજી, હે? ગઈકાલે રાત્રે મજા આવી ગઈ. હા મને ખૂબ મજા આવી. પણ એક વાત કહું શંકર, હા હવે તુંય સારું ઠેકાણું જોઈને લગ્ન કરી નાખ. દોસ્ત, મનનું માનેલ એમ ગોતવાથી નથી મળતું. એ તો આપોઆપ સામે આવી જાય છે અને અંતરમાંથી અવાજ આવે છે, આ જ છે તારા જન્મ જન્મનો સાથી, ભવ ભવનો ભેરુ અને મનનો માનેલ. મળ્યા હૈયા પૂર્વની પ્રીતે, જુગ જુગનો સાથવારો, મહેક્યા ફૂલડા પ્રણય બાગે, ફાગણ થયો મતવાલો, ફાગણ થયો મતવાલો. એ ભાઈ, હા? આમ બોલતા બોલતા ખોવાઈ ક્યાં ગયો? ક્યાંય નહીં, પણ મને એ કે હે? કોઈની ખોવાયેલી ચીજ મળી હોય હે? તો એ રખાય? ના રખાય. તો એને પાછા આપવા જવું પડશે. ક્યાં? અરે ગઈકાલે રાત્રે જે ગામમાં હતા ત્યાં. એટલે તું તારી ઘરવાળીને મળી લેજે અને હું આ પાયલ એને પાછી આપી દઈશ. ના ભાઈ ના હો, મારે નથી આવું. જો મારા બાપાને ખબર પડશે ને કે લગન પહેલા હું હાહરીમાં ઓટા ફેરા કરું છું તો મારો બાપો જિંદગીમાં મારું લગન નહીં કરાવે. અને મારી હાહુ તો છે ને એકદમ માથા ભારે છે. ઈ આપણા ગામમાં ઘરેણા બનાવવા માટે આજે શેઠ સુખીલાલને ત્યાં આવવાની છે. અરે ગાંડા, તો આ મોકો કહેવાય. હે? તું ચાલ, ઘરવાળીને મળી લેજે અને એનો ઘાટ ઘડી નાખજે. ગાંઠ ગળી નાખજે એટલે? આમ આવ. અહીં? હા, આ તો ગયો. હવે આ પાયલ આપવા એકલાએ જવું પડશે. પણ કોઈ ઓળખી જાય તો? પિંગળગઢની પદમણી, પ્રેમગઢની ચૂડી, એકવાર જો પહેરી લે તો લાગે અપ્સરા રૂડી. ચૂડી લઈ લો ચૂડી, અરે ચૂડી લઈ લો ચૂડી, અરે સરસ મજાની ચૂડી. હા, આવો આવો આવો, ચૂડી લઈ લો.
ચૂડી લઈ લો ચૂડી ચૂડી લઈ લો ચૂડી સરસ મજાની ચૂડી બંગડી લઈ લો ચાંદલો લઈ લો હાર લઈ લો ચૂડી લઈ લો ચૂડી હા અરે વાહ ચૂડી તો તું બહુ રૂડી લાવ્યો છે. હા ઓ બેન તમે પણ જુઓ ને. મારે જોવાની જરૂર નથી કારણ કે મને ચૂડી પહેરાવવા વાળો 15 દિવસમાં આવવાનો છે ઘોડા પર ચડીને. ઓહો વાહ 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 પણ તમે ભૂલી ગયા અમારા હાથમાં એક અજબ કરામત છે. એકવાર અમારા હાથે આ ચૂડી પહેરશો તો તમારું થઈ જશે પાકું. શું થઈ જશે? એટલે પાકું એટલે એના મનનો માણીગર મળી જશે, 7 જન્મનો સાથી મળી જશે અને ભવ ભવનો ભરથાર મળી જશે. તો તમારા હાથથી ચૂડી પહેરવી જ પડશે, હા. પણ મારી એક શરત છે. અરે એક શું 1000 શરતો મૂકી દો, જીવ આપવો પડશે ને તોય પરવા નથી. આ જો મારા પગની ઝાંઝર ખોવાઈ ગઈ છે અને એની જોડ મળતી નથી. જો તું ગોતી આપશે તો તારી ચૂડી પહેરીશ. બસ એટલી જ વાત. તો દેખાડો તમારા પગની જાંજરી. જો શું વિચાર કરો છો? હવે તમારે ચૂડલી પહેરવાનો વારો આવ્યો છે. એટલે આ રહી તમારી જાંજરી, જોઈ લો. હાય રામ. પણ હવે ચૂડલી તો તમારે મારા હાથે જ પહેરવી પડશે. પહેરાવી દો. ઉભો રે આ ચૂડી પહેરવાના બાને ગામની છોકરીને છેડે છે તું. ઉભો રે જો 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 તું ઉભો રે અરે ઉભો રે ક્યાં જાય છે? અરે ક્યાં ગયા? અરે ગામના લોકો ક્યાં ગયા બધા? જોયું ચૂપ રે. બચી ગયો. નકલી દાઢી મૂછો લગાડીને ગામની છોકરીઓને ઉલ્લુ બનાવે છે. હા આજ તને નહીં છોડું. તું તો ગયો, આજે તો તું ગયો ગામ. જીવતો નહીં છોડીએ તને. શું સમજે છે તું તારા મનમાં? હા મારો બધા સાલોને. શંકર નામ છે મારું, શંકર નામ છે મારું, શંકર નામ છે મારું, શંકર નામ છે મારું, શંકર નામ છે મારું. ગૌરી મારી છે અને મારી જ રહેશે. પકડી લો.
નીકળી ગઈ હવા. તારી તો શિવરાજ ઠાકોર ખબરદાર, જો કોઈએ પણ હાથ ઉપાડ્યો છે તો જીવતા પાછા નહીં જાઓ. આ શિવરાજ ઠાકોરનો નાનો ભાઈ છે, શંકર ઠાકોર. મોટા ભાઈ, આજે તો તમે બરોબર આવી ગયા, નહીતર આજે તો મારા રામ રમી જાત. તું ચિંતા નહીં કર, મારા જીવતા જીવત તો કોઈની તાકાત નથી કે તને હાથ પણ લગાવી શકે. એય, હાલતા થાવ. ચૂપ રે. આ શું કર્યું તે? મેં તારી ઇજ્જત બચાવી ને તું મને મારે છે. તને ખબર છે એ કોણ હતો? કોણ હતો? અહીંયા આવ. એમ છે તો પહેલા કેવું જોઈએ ને, ખોટો લાફો ખાધો ને મેં. મોટા ભાઈ, એટલા બધા ગુંડાઓ એક સાથે મારી પાછળ પડ્યા હતા. હું તો ભાગતો રહ્યો અને બરાબર સમય પર તમે આવી ગયા એટલે જીવ બચી ગયો. અરે હું છું ને, ચિંતા નહીં કર. માં, 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 અરે માં, અરે માં. માં ક્યાં ગઈ? અરે શું છે બેટા? દેવરાજ, એક વાત તો મને જવાબ જોઈએ. બોલે માં. આટલા દિવસ સુધી તું ક્યાં હતો અને શું કરતો હતો તું? માં, કારોબારનો કારભાર કેટલો કઠણ હોય છે તો તું જાણે જ છે ને, છતાં હું સંભાળી રહ્યો છું ને. અને જો તને મારા પર વિશ્વાસ ના આવતો હોય તો આ દુનિયામાં માના હાથે મારું મોત થાય એવું હું માતાજી પાસે માંગુ છું. ના બેટા ના, તારા બાપના ગુજરી ગયા પછી આ કારોબાર ચલાવતા રાત દિવસ હું એક જ વિચાર કર્યા કરું છું કે ક્યારે મારા બંને દીકરાઓ મોટા થાય, જુવાન થાય અને પરણે ઘરમાં વહુ લાવે અને વહુના હાથના રોટલા હું ખાઉં. એ માં, તો પછી આ મોટા ભાઈને જલ્દીથી પરણાવી દે ને. કેમ ભાઈ, તને લગ્ન કરવાની બહુ ઉતાવળ આવી છે કે શું? અરે ના ના મોટા ભાઈ, આ તો એમ કે અત્યાર સુધી માના હાથના રોટલા ખાઈ ખાઈને થાકી ગયા એટલે હવે ભાભીના હાથના. ઠાકોર શિવરાજસિંહ, હા? તમને હમણાં ને હમણાં સુખલાલ શેઠે બોલાવ્યા છે. સુખીલાલને તારું શું કામ પડ્યું? કઈ નહીં માં, એ તો કારોબારના કામ માટે કઈ કામ હશે. અરે કારોબાર તો થયા કરશે. સુખીલાલને કહી દેજે કે જમી કરીને આવશે. હા હા હા. માં, શેઠને ખોટું લાગશે. અરે ખોટું લાગશે તો લાગશે, આપણે થોડા એની પાસે ઉધાર લીધા છે કે વ્યાજે પૈસા લીધા છે? જય માતાજી. જય માતાજી. હું વ્યાજ નહીં નહીં, વાત નથી કરવા આવ્યા તમે, એ જાણીએ છીએ અમે. પણ આ તો શેઠ સાહેબ બહુ દિવસે ઘરે આવ્યો એટલે માના હાથનું જમવું તો પડે ને. હા, એ વાત ખરી. હો. સુખીરામ, જી. એક વાત કાન ખોલીને સાંભળી લો હા. કે મારા જીવતા જીવત આ ઘરમાંથી તમને કાંઈ જ મળવાનું નથી, એટલે ટાણું જોઈને આવ્યા કરો. મારી ભૂલ થઈ ગઈ, હવેથી ટાણું જોઈને આવ્યા કરીશ. જાઓ. જી. જીવરાજ ઠાકુર, તમારા લાભની વાત છે, વહેલા આવજો. જય માતાજી. હવે ચાલો છોકરાઓ, તમને જમવાનું આપું. હા માં. તમે બેસો, હું જમવાનું લઈ હા આવું. માં. મોટા ભાઈ, આ કઈ ગડબડ તો નથી ને? અરે ના ના ના, એવું કાંઈ નથી ભાઈ. હા ખરેખર. અરે વાહ કાનજી, આજે તો ખુશ ખુશાલ લાગે છે કારણ કે તારા લગ્ન નક્કી થયા છે. બોલ બોલ, કેટલા રૂપિયા આપું? શેઠજી, રૂપિયા લેવા નહીં, રૂપિયા દેવા માટે આવ્યો છું. હા? કારણ કે મારા બાપાએ મારો સોદો 2 લાખ રૂપિયામાં કર્યો છે. બોલો કેટલો હિસાબ છે, ચૂકતે કરી દઉં. હિસાબ તો વાણિયાના મનમાં જ હોય.
1,48,000 રૂપિયા. ઠીક છે તો હું સાંજે આવી અને પૈસા ચૂકતે કરી દઉં છું. ઠીક છે? ચોક્કસ. તું પેલા પૈસા લઈને આવ, પછી આપણે બધો હિસાબ સમજી લઈશું. હે? હા, હેડો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આજ તો એટલો બધો થાક લાગ્યો છે કે પેલી તારાબાઈ પાસે તો જવું જ પડશે. આય હોય લટકો. તારા પર તો આખી દુનિયા કુરબાન છે. અરે હું લૂંટાઈ જઈશ ને તો પણ હું તને નહીં છોડું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બાપુ. જય શ્રી કૃષ્ણ. શેઠ, હા, એવી રીતે શી ઉતાવળ આવી પડી કે ઘર સુધી આવવું પડ્યું? હવેથી નહીં આવું. બસ આની અંદર તમે ખાલી એક મત્તું મારી દો ને એટલે વાત પતે. લો. હા હાજી. હા શેઠ, અત્યારે 20,000 રૂપિયાની જરૂર છે. એનું શું? શું ખોટી વાત કરો છો? આ લ્યો, અત્યારે આટલા રાખો. તમે તમારા લીલા લહેર કરો ને. લો જવું તારા શેઠ, હાજી. બીજી વાર ક્યારે? નહીં આવું. હા તમને કહીને જ આવીશ. હા. અને આમે મારે બીજું શું કામ હોય? આની અંદર તમે માત્ર મત્તું મારો એટલે વાત પતે. મારે એ સિવાય બીજું કામ શું? જય માતાજી. જય માતાજી. જય માતાજી. વૈદ, વકીલ ને વ્યાજખોર ત્રણેય દુનિયાના મોટા ચોર. શિવરાજસિંહ, આ પૈસા તું ક્યાં ઉડાવે છે એની મને બરાબર ખબર છે. હશે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કાલે તમે ક્યાં ચલા ગયા હતા? કાલે? હા, ઘેર. ઘેર? હં? તો આ શું છે? અરે રાણી, આ ઘર તો તારા માટે લીધું છે. બાકી જ્યાં સુધી માને મનાવી ના લાવ ને ત્યાં સુધી આપણે આમ જ રહેવું પડશે. પણ આપના લગ્ન? લગ્ન? અરે લગ્ન વગર પણ આપણે ધની ધનિયાણીની જેમ તો રહીએ છીએ. હા, પછી લગ્નની શી જરૂર છે? ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હે ભોળાનાથ, મારા મોટા ભાઈના જલ્દીથી લગ્ન કરાવી દો ને, પછી મારો વારો આવે. થોડું સમજો ને. તારું પાખું છે. હા? જેને તું પ્રેમ કરે છે હા? એ પિંગળગરની પદમણી નદી કિનારે તારી રાહ જોઈ રહી છે. અરે ભોળાનાથ, તમે બોલો છો? તમને કેવી રીતે ખબર પડી? હા? અંતરનો અવાજ. હા? હું અંતર્યામી છું. બોલ, તારે જાવું છે કે નહીં? અરે પણ ત્યાં કોઈ જોઈ જશે તો? બિગડ, ડરપોક, હા? કાયર. હા? હા? પ્રેમનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ. ભૂલી જા તું પ્રેમ બધો. છેલ્લા રામ રામ. અરે ભોળેનાથ, અરે દાદા, અરે હજી આમ હૈયાથી હૈયાનું મિલન થાય એ પહેલા શ્રાપ ના આપો. હું હમણાં જ જાઉં છું, ભલે મારા પ્રાણ જતા રહે. જય ભોળાનાથ. શંભુ શંભુ. આજે તો હું એને મળીને જ રહીશ. જય ભોલેનાથ. અરે અહીંયા તો કોઈ જ દેખાતું નથી. લાગે છે ભોળાનાથે ગપ્પુ માર્યો હશે. પણ આજે તો ગૌરીના ઘરે જઈને કહી દેવું પડશે એના બાપને કે હું ગૌરીને પ્રેમ કરું છું. ગૌરીને પ્રેમ કરું છું. ફરી એકવાર બોલ તો. તમે કોણ છો? હું ગૌરીનો બાપ. મને માફ કરી દો, પણ એક સાચી વાત કહી દઉં. કહી દે. હું ગૌરીને બહુ જ પ્રેમ કરું છું અને એના વગર એક પલ પણ નથી જીવાતું. તો મારી જા. શું? હું મરી જાઉં? ઠીક છે, તમે પણ જોઈ લો. હા. નહીં. હા? કેમ? તમે શા માટે રોક્યો મને? મરતા પહેલા
તારે કંઈક આપવું પડશે. મારી પાસે મારા જીવ સિવાય આપવા માટે બીજું કંઈ નથી. છે. શું? બાપા હા તમે ક્યારે જવાના? ક્યાં? મુહૂર્ત કઢાવા શેનું મુહૂર્ત? લગ્નનું. અરે કઈ ગાડો થઈ ગયો છે? મારે લગ્ન કરવાની ઉંમર છે ને તારો કે દીકરા તારા સુખ ખાતર હું બીજા લગ્ન કરું અને મારા લગ્ન થયા ને અહીં તારી માં ગયેલી પાછી આવે તો મારે તો ઉપાધિ થાય ને. બાપા મારી માને ભાગે તો બહાર વર્થ્યો એ વળી ચોથી પાછી આવવાની છે. અને હા હું કઈ તમારા લગ્નની વાત નથી કરતો. તો? મારા લગ્નની વાત કરું છું. અરે દીકરા જટાશંકર જોશીએ ચોખ્ખું કીધું છે કે 2 વર્ષની અંદર લગ્ન લેવાશે તારા તો કન્યાને પગલે વરરાજાને માથે ઘાત છે. એટલે 2 વર્ષ સુધી ખમી જા. લગ્નની ઉતાવળ કરવાની નથી. ચૂપચાપ બેહી રહે. રોટલા ઘર છાનો માનો. તું ખા, મને ખવડાવ, મારી સેવા કર. ખબરદાર જો લગ્નનો વિચાર 2 વર્ષ સુધી કર્યો છે તો હું જાઉં છું કામે અને આવું પાછો ત્યાં સુધીમાં રોટલા ઘડી રાખજે. થાકી ગયો. લગન લગન બસ પહેણવાની ઉતાવળ. આ 2 વર્ષ સુધી મારે રોટલા ઘડી ઘડીને મારા બાપાને ખવડાવવાના છે. આ જટાશંકર જોશીનો શેકુણ. અરે ગગી, તું એ જટ્ટાશંકર જોશીને ઓળખતી નથી. અરે આજુબાજુના 32 ગામમાં એના જેવું મુહૂર્ત કાઢતા કોઈને આવડતું નથી. અને એણે સ્પષ્ટ શબ્દોમાં કીધું છે કે છેલ્લા 2 વર્ષમાં લગ્નનું મુહૂર્ત નથી. 2 વર્ષમાં? તેમાં શું થઈ ગયું? અરે 2 વર્ષનો પલકારો તો આંખમાં વહી જશે. અરે માં, 2 વર્ષનો પલકારો? તું જા ને જટાશંકરને પૂછ કે મુહૂર્ત જોવામાં કઈ ભૂલ તો નથી થતી ને? કેમ ગગી, તને પરણવાની બહુ ઉતાવળ આવી ગઈ છે? છાની માની ઘરમાં બેસ ને રોટલા કર ને મોજ કર. હું છે ને શંકર ભગવાનના મંદિરે દર્શન કરીને આવું છું. પાછી આવું ને ત્યાં સુધી રોટલા ને શાક તૈયાર રાખજે. અરે માં ઊભી તો રે. હે ભગવાન, ક્યાં સુધી હું મારી માના રોટલા ઘડ્યા કરીશ? આખો દિવસ રોટલા રોટલા રોટલા. અરે હું 2 વર્ષની હતી ને ત્યારે મારા બાપા મને છોડીને જતા રહ્યા. એ ના ગયા હોત ને તો આ હાલત ના થાત મારી. કંકુ કંકુ આ શું રાગડા પાડી પાડીને રડે છે? તને ખબર છે માએ એવું કહ્યું કે 2 વર્ષ સુધી એક પણ લગ્નનું મુહૂર્ત નથી. 2 વર્ષ? બાપ રે, તો તું પરણીને પાપડ જેવી થઈ જઈશ. અને કોને ખબર છે કે 2 વર્ષ પછી હું તારા લગ્નમાં આવીશ કે નહીં? કેમ, તું ક્યાં જવાની છે? હું સાસરે. ગઈકાલે મને સપનું આવ્યું કે શંકરની માં મારા ઘરે આવી અને બાપુ સાથે લગ્નની વાત પાકી કરી ગઈ. પછી શું, ફટાફટ લગ્ન. અચ્છા, સપનામાં? હા. એ ભોલે શંકર, આ લગ્નના સપના જોવાનું બંધ કર. કારણ કે હજુ તો તારો મોટો ભાઈ બાકી છે. એટલે જો લગ્ન મારા લગ્ન ની થાય ને તો સુધી હું તારા લગ્ન નહીં થવા દઉં. એ તું મારો દોસ્ત છે કે દુશ્મન? લગ્નના સપના જોવાની એ ના પાડે છે. હા ઓબાર, આ ગૌરીના ગામ હું તને લઈ ગયો તો અને મારા કારણે જ તારી ગૌરી સાથે મુલાકાત થઈ હતી. તો શું થઈ ગયું? હા, અને તું લઈ ગયો એના માટે ખૂબ ખૂબ આભાર. પણ હું 2 વર્ષ રાહ નથી જોવાનો. હું આ ચાલ્યો. હા એ પૈસા મારી વાત સાંભળ. હું કહું છું આ મારા બાપાને પટાવવાનો કઈક રસ્તો કાઢે. અને આ જટાશંકર જોશીનો શેકુણ કે મારી કુંડળી એણે બગાડી. દોસ્ત, એક ઉપાય છે. તારા બાપાના મગજમાંથી આ વાત કાઢવી હોય તો તારા લગ્ન થાય. ગૌરી, એકવાર મારા લગ્ન થઈ જાય ને તો પછી તું જે કે ને બધું કરવા તૈયાર છું. તો તારા લગ્ન જલ્દી કરાવવા માટે તારે તારી માને ડરાવી પડશે. ના, મારી માને ડરાવાય? ના ડરે, ના ડરે. તને ખબર છે મારી માં વાઘણ કરતાય વિફરેલી છે ને ના કરતાય જેલેલી છે. એ કોઈના બાપથી ના ડરે. પણ ઈ ડરી જાય તો? અરે ના ડરે, હું તને કહું છું ને, ના ડરે. ડરી જાય? અરે ના ડરે. ડરી જાય, ડરી જાય, ડરી જાય. તો પછી કઈ રીતે ડરે? એ તું મારી પર છોડી દે. છોડી દીધું બસ.
પણ હાચવજે હો, મારા બાપાનું દિલ તો પથ્થરનું છે. અરે દોસ્ત, આપણે પથ્થર નહીં પીગાળવાની હિંમત રાખીએ છે. તું ચૂપચાપ બેસી જા, આવે એટલી વાર. જો આવ્યા હતા. ચૂપ ચૂપ. શંકર ભગવાનની પધરામણી થઈ ગઈ છે ને જય કાંઈ? શ્રી કૃષ્ણ. અલ્યા પણ તમે બેઉ જણા ઢીલા જય શ્રી કૃષ્ણ કાં કરો? નમાના મોઢા કરીને કેમ બેહી ગયા છો? હું થયું? શું વાત કરું કાકા, કઈ બોલ્યા જેવું નથી. કેમ કઈ ખરાબ ખબર છે? ખબર તો સારા છે, પણ તમારી આબરૂનો સવાલ છે. મારી આબરૂનો સવાલ? હા. હું થયું? એટલે આ કાંજીના સાસરે ગયો તો હા? એના સાસુ બહુ બીમાર છે અને 1-2-4 દિવસમાં તો પતી જશે. હાય હાય, તો પછી મારા કાંજીના લગ્નનું શું થાય? હું પણ એ જ વિચારું છું, અને એ તો મરતા પહેલા કંકુના લગ્ન બીજા કોઈ હારે કરી નાખવા માંગે છે. છાનો રે! ચૂપ ચૂપ ચૂપ. કઈ ખાવાના ખેલ છે? બીજાના હાથમાં હાથ આપી દે. હગાઈના ગોળ દાણા ખાધા છે. હું આપ ગળી વેવાણને મળી આવું. કાકા કાકા, આટલી ઉતાવળ ના કરો, પણ હમણાં જ જાઓ અને એમ કહી દો કે જલ્દી 2 દિવસમાં જ કંકુના લગ્ન કાંજી સાથે કરી નાખવા છે. અને ઓલા જટાશંકરની વાતમાં તો હું વિશ્વાસ જ નથી કરતો. હું હવે નહીં કરું. હા, કારણ કે તમારી આબરૂનો સવાલ છે. હા હા, આબરૂ કમાતા તો વર્ષો લાગે, જતા તો 1 જ મિનિટ લાગે. બરાબર છે. ફકર કરમાં હોવાનું નહીં. હમણાં વેવાણને મળીને બધું નક્કી કરી આવું છું. 2 દીમાં લગન. ગૌરી, અરે ગૌરી બેટા, કેમ છે તું? એ કઈ બોલતી કેમ નથી? શું બોલું? આમ તો કહેવાય નહીં, પણ તમે મારા પોતાના છો એટલે કેવું પડે છે. હા, શું? જો હિંમત રાખજો. હા, તમને તો ખબર છે કે મારા બાપુ જેવી કુંડળી કોઈ જોતું જ નથી. પણ ગઈકાલે રાત્રે કાંચીના બાપા મારા બાપુને મળવા આવ્યા અને એને કીધું કે જલ્દી મુહૂર્ત કાઢો. મુહૂર્ત? શેનું મુહૂર્ત? કાંચીના લગ્નનું. અરે કાંચીને 2 દિવસમાં પરણાવી દેવા માંગે છે. પણ શા માટે? કાંજીના બાપાની તબિયત આજકાલ સારી નથી રહેતી. 5-15 દિવસ કાઢે તો સારું. એના બાપા પાસે છુપો ખજાનો છે. છુપો ખજાનો? હા, જો તમે જટાશંકરના ચક્કરમાં પડ્યા ને તો એ 2 દિવસમાં કોઈ બીજાને પરણાવી દેશે. અરે એ શું 2 દિવસમાં કોઈને પરણાવી દેતો તો? હું અત્યારે જ તાત્કાલિક જાઉં છું ને મુહૂર્ત કઢાવીને આવું છું. મજા આવી ગઈ. અરે વેવાણ તમે? અરે વેવાઈ તમે? હારું થયું તમે મળી ગયા. મારે એક વાતની ચોખવટ કરવી છે. પહેલા મારી ચોખવટ સાંભળો. અરે હું કહું છું બધી વાત સંભળાશે. મારે 2 દીમાં લગન પાકા જોઈએ. મારે 2 દિવસમાં મારી દીકરીના ફેરા ફેરવી કાઢવા છે. હું વાત કરો છો? આપણા બેનો એક જ મત છે, તો પછી વાત કોની જોવાની છે? આવતી 11 પાકું? પાકું. તું તારી છોડીને બીજે પહેરવા માંગતી હતી. હવે લમણા સૂકા મડાડો જો મારા બાપા. નહીં સરકાર, નહીં. ભૂલે ચૂકે ઘોડો ભૂલથી ના દબાવી દેતા, નહીતર આ વાણિયો બિચારો વાંઢો મરી જશે અને મારા વંશવેલાનું પાપ તમને લાગશે. આ કહી દીધું તમને. બસ સુખીલાલ, સુખી નહીં દુખીલાલ કહો. હવે તો લોકો પૈસા ચૂકવીને પોતાની જમીનો પાછી છોડાવી લે છે. મારો તો ધંધો પડી માંગવા આવ્યો છે. શું ખબર છે લાલા? સરકાર, આંકડે મધ અને તે પણ માખીઓ વિનાનું છે. આમ આનાનો દીકરો કાનો પિંગળગઢ પરણવા જવાનો છે અને કન્યાની માં કાનાને લગ્નમાં 1.25 શેર સોનું આપવાની છે. ખબર સાચી હશે તો તને તારો હિસ્સો મળી જશે લાલા. આ કામ તો મારા પંટરિયા જ કરી નાખશે. ક્યારે છે લગન? બોલ બોલ, ક્યારે છે લગન? અરે બા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જુઓ, અખાત ત્રીજના બીજા દિવસે એટલે કે પરમ દિવસે મારી જાનમાં તમારે બધાએ આવવાનું છે. પણ અમારા ઘરમાં છે કોણ? અમે 3 જણ. હું, અમારો શંકર અને મારો શિવરાજ. અને શિવરાજભાઈ તો સૌથી પહેલા આવશે, કારણ કે શિવરાજભાઈ તો મારા જીગરજાન દોસ્ત છે. અને કાંજી મારો જીગરજાન દોસ્ત છે.
સાંજ થઈ ગઈ, હવે તો ઘરે જવા દો. અરે આવી તો કેટલીય સાંજ અને સવાર આવતી રહેશે. મને તો એમ થાય છે બસ તને જોયા જ કરું. ધીરજ રાખો, નહીં તો પરણાની પેલી રાતે શું કરશો? હા, પરણ્યાની પહેલી રાત તો યાદગાર બની જશે. તો જોજે હું શું કરું છું. તમે શું કરવાના? એ તો જે કાંઈ પણ કરશે ભગવાન કરશે. પણ તું તો કહે છે કે તારો ભગવાન તો હું જ છું. હા, પણ પૈણા પછી. અત્યારે તો આપણે પ્રીતે બંધાયેલા પારવડા છીએ. તો મારી પ્રીત ઘેલી પારવડી કાનજીના લગનમાં મારી માં પણ આવવાની છે. જોઈ લેજે. મારા બાપુએ આવવાના છે, તમે જોઈ લેજો અને પૂછી લેજો. શું પૂછી લઉં? હા, એ બી મારે સમજાવવાનું. સમજી ગયો કે તમારી દીકરીનો હાથ મારા હાથમાં ક્યારે સોંપશો. ઉભી રે ગૌરી, ક્યાં ગઈ હતી? કંકુના ઘરે. કંકુના ઘરે? કંકુ અહીંયા 4 વખત તને પૂછવા માટે આવી ગઈ. ખોટું બોલે છે? તને શરમ નથી આવતી? મને ખબર છે તું ક્યાં ગઈ હતી. બાપુ, અરે બેટા, તારા પારખા કરવા માટે હું જૂઠું બોલતો હતો. દીકરા, કોઈ પણ દીકરીને પીઠી ચોળ્યા પછી ઘરમાંથી બહાર પગ મૂકવા દે? બેટા, જેમ કંકુના લગ્ન કરી અને એને વિદાય કરવાની છે, એમ જ તને ધામધૂમથી પરણાવી અને વિદાય કરવાની છે બેટા. પણ મને થોડોક ડર લાગે છે બેટા. શાનો ડર? બેટા, તને વિદાય કર્યા પછી આ ઘર મને સૂનું સૂનું લાગશે. બાપુ, તમે રડો છો? હા, તમે જ તો કીધું તું ને કે દીકરી રાજાની હોય કે રંકની, એ સાસરે શોભે. જાઓ, હું લગ્ન નહીં કરું. અરે ગાંડી, તારા લગ્ન કરવાના શમણા હું વર્ષોથી જોઉં છું. પણ બેટા, તારા લગ્ન કરી અને તને વિદાય કરવા માટે આ આંખોમાં આંસુનો ધોધ છુપાવીને રાખ્યો છે બેટા. પણ આજે એ અચાનક છૂટી ગયો બેટા. બાપુ, જલ્દી જલ્દી હેડ, બસ દૂધથી ભરીને હેડવું પડશે. હા,
ખબરદાર જો કોઈ આગળ વધ્યો તો ચાલ કારેના ઉતાર. ખબરદાર કોઈ હલવાની કોશિશ કરી છે તો ખબરદાર જો આગળ વધ્યો છે તો તું પણ લેતો જા. જીવ વાલો હોય તો ઘરેણા મૂકી દે, નહીતર જીવ તો નહીં જવા દઉં. તારા પાણી પકડો દુકવાળા ઉભો ને તારી તો બેટા બહુ વાગ્યું તને? ના બહુ વાગ્યું નથી. ગોળી છડકો કરીને નીકળી ગયું છે. હમણાં હું પાટો બાંધી દઉં છું. પણ મારી દીકરી ગૌરીને મેં આટલી બહાદુર નહોતી માની. આ તમારી દીકરી છે? હા મારી દીકરી છે. તો આજથી એ મારી થઈ ગઈ. પ્રેમગઢના ઠાકુરની વહુ. લો આ રૂપિયો રાખો, શુકનનો છે. ભલે જેવી તમારી મરજી. ગજબ થઈ ગયો સરકાર, ગજબ થઈ ગયો. પેલો તમારો પંટરિયો લગન મંડપમાં લૂંટવા ગયો અને ત્યાં તો તમામ પાસા પલટાઈ ગયા. એટલે અરે જટાશંકરની દીકરીએ આમ કરીને બંદૂક દેખાડી અને ગામ આખાને ભગાડ્યા. શું નામ છે એનું? ગૌરી. શું વાત છે? હવે તો મારે એને જોવી જ પડશે. આવો આવો આયલા આવો આયલા આવો. આજે તો આનંદ થઈ ગયો. બસ ગો દીકરા, હવે તમારે અહીં જ ઉભા રહેવાનું, ઘરમાં આવવાનું નહીં. પણ ચમ બાપા? ચમ હું દીકરા, મારે તને પૈણવાનો હતો તે પૈણાવી દીધો. તારા પૈણવાના ભરકા પૂરા થઈ ગયા, બહુ સવાલ નહીં કરવાના. અરે પણ મારી વાત તો સાંભળો. અરે પણ જટાશંકર જોશીએ ચોખ્ખું કીધું છે કે હું ઘરમાં જીવતો હોઉં ત્યાં સુધી વરઘોડિયા અંદરના ઓરડામાં દાખલ ન થઈ શકે. તો અમારે બાયણ જ પડી રહેવાનું? હા, હું બહાર આવું પછી જ તમારે અંદર જવાનું, એવું જટાશંકર જોશીએ કીધું છે. આ ખરું પણ અરે પણ મારી વાત ઉભારો વેવાઈ ઉભારો, હું તમારી હારે અંદર આવું છું. અરે માં, તું અહીંયા પણ આવી ગઈ મારી પાછળ મારા સાસરામાં. તું ચૂપ રે, તને આમાં ખબર ના પડે. પણ માં, તું અહીંયા અંદર જઈને શું કરી? તું ચૂપ રે ચીબાવલી. લગન થયા તોય તને ખબર નથી પડતી કે મોટા માણસો જે કરતા હોય ને બધું બરાબર જ કરતા હોય. અરે પણ માં, હું નહીં જવા દઉં તમને. અરે વહુ દીકરા, એમને મારી અરે અંદર ઓરડામાં આવવા દો, મને જરા સથવારો રહેશે. જટાશંકર જોશીએ ચોખ્ખું કીધું છે કે ઓરડામાં છુપો ખજાનો છે, એ શોધવાનો છે. ચાલો ચાલો અંદર ચાલો, આપણે ખજાનો ખોળી કાઢીએ. ચાલો ચાલો. અરે પણ મારી વાત આ ખરું, આ પોખ્યા વગરના અમે બાયણે ઊભા છીએ અને આ ગઈડોને ખજાનો ખોરવાની પડી છે. બોલો કશો વાંધો નહીં, એ લોકો ભલે ખજાનો શોધતા, આપણે એક કામ કરીએ, બારણું બહારથી બંધ કરી દઈએ. એ ભલે ને ખજાનો શોધ્યા કરતા. પણ આપણે શું કરીશું? આપણે બંને આ બહાર બેસીને પ્રેમ કરીશું. ઈ નવું હો. આ પૈણેલા બાર ઊભા છે ને ગઈડો વોંદરો અંદર બેહી ગયો છે. કશો વાંધો નહીં, પણ આજે મારા હાથમાં આવેલી અણમોલ ઘડીને હું ગુમાવવા નથી માંગતો. આવતી રે કહું છું, આવતી રે. અરે અરે અરે, પણ આ તમારા હાથ કેટલા નાના છે, સરખા બાતમાં પણ નથી આવતા. અરે ગાંડી, હાથ ભલે ને મારા નાના રહ્યા પણ હું નાનો નહીં પડું. આવી જા, આવી જા. ધીરે કંકુ ધીરે. શું થયું? મારા હાડકાનો ભૂકો ના થઈ જાય. મારા વાલા, આ હાડકાની માળા જેવા તો તમે છો જ, પણ હું તો તમને હૈયાનો હાર બનાવવા માંગુ છું. આવી જા, આવી જા. જીવ વાળો હોય તો મારી સાથે ચાલ ગૌરી, નહીં તો બંદૂકની બીકથી ગોરી ડરતી નથી અને વાસનાના પૂતળાના વશમાં થતી નથી. વાસના નહીં વાલતી, હું તારો દિલ જીતવા માંગુ છું. તને જોયા પછી મારા દિલમાં વહાલનો દરિયો છલકાયો છે. પ્રાણ વિનાના પિંજરામાં પ્રેમ ના હોય. ભૂપતસિંહ ભૂક્યો ગીત નથી જે તારી લાશને ચૂંથે. જ્યાં સુધી હું તારો દિલ ના જીતી લઉં ત્યાં સુધી હું તને નજર કેદ રાખીશ. નાગણી ક્યારેય નજર કેદ રહેતી નથી, એને ગમે એટલા કેરંડિયામાં પૂરીને રાખો, આખરે એનો નાગ આવીને એને બચાવી જ લે છે. એમ તને તારા પ્રેમ ઉપર એટલો ભરોસો છે? ચાલ મારી સાથે, દઈ દે તારા પ્રેમના પારખા. હું પણ જોઉં છું તારામાં કેટલી હિંમત છે. મને મારા પ્રેમ પર પૂરો વિશ્વાસ છે અને હું તારી સાથે આવવા તૈયાર છું. પણ યાદ રાખજે, બાજી પલટાઈ જશે ને ત્યારે પછતાવાનો પાર નહીં રહે.
જોઉં છું કોઈની જીત થાય છે કોઈની હાર. ચાલ મારી સાથે. શંકર, ઓ શંકર, શંકર, શંકર! અરે અરે ભાઈ ગજબ થઈ ગયો યાર. અરે સુહાગરાત મનાવી કે નહીં? અરે છોડ આ બધી ફાલતુ વાતો. ગૌરીને પેલો ભૂપત ઉપાડીને લઈ ગયો છે. ભૂપત? હા, આજે તો ભૂપત નહીં, કાં તો હું નહીં. ભૂપત! અરે ખબરદાર! ચાલ. જરા પણ આગળ વધવાની કોશિશ કરી છે ને તો તારી જ બંદૂકથી તને ખતમ કરી નાખીશ. જો શંકર, આ બધું તને બહુ ભારી પડશે. ચાલ, ચાલ. માણસ જન્મથી જ ગુનેગાર નથી હોતો. માણસની મજબૂરી એને બુરો માણસ બનાવી દે છે. અને જો વાલીઓ ડાકુ રામાયણ લખીને સંત વાલ્મીકી બની શકે તો શું ભૂપત નહીં સુધરે? નહીં ગૌરી, નહીં. આ સાપને દૂધ ગમે એટલું પીવડાવશો ને તો પણ એ ઝેર જ ઓગશે. ભૂપત, આજે હું તને જીવતો નહીં છોડું. યાદ કરી લે તારા ભગવાનને. ચાલ. ગોરી, મને બચાવી લે. તું ગૌરીને તારી બનાવવા માંગતો હતો ને, તો આનાથી રૂડો કોઈ અવસર નથી. આ દુનિયામાં મારે કોઈ ભાઈ નથી. આજથી તું મારો ભાઈ. ગોરી મારી બહેન. હા મારા વીરા. મુબારક હો, મુબારક હો. અરે મુબારક? શેની મુબારકબાદી આપી રહ્યો છે? અરે તમારા બા છે ને, એ ગૌરીને ત્યાં લગ્નનું નક્કી કરવા ગયા છે. શું વાત કરે છે? તો મજા આવી જશે. શેની? આ લગ્ન કરીને હું તો પસ્તાઈ ગયો છું. હવે આ ભાઈની વારી છે. આજે તો તમે બહુ ખુશ લાગો છો. મને તો લાગે છે તું પણ બહુ ખુશ છે. હા, હું તો આજે એટલી ખુશ છું કે પૂછો જ નહીં. પણ આ ખુશીનું કારણ? પહેલા તમે કયો, અહીંયા ભાગતા ભાગતા શા માટે આવ્યા? સાચું કહું, આજે મારી માં મારા લગ્ન નક્કી કરવા ગઈ છે. તો તમારા લગ્નમાં મને બોલાવશો કે નહીં? અરે તારી ઈચ્છા હોય તો આવી જજે. તો તમારી ઈચ્છા નથી કે હું તમારા લગ્નમાં આવું? જો ભાઈ, હું તો તને દિલથી આમંત્રણ આપું છું, પણ માની લે કે... એ માની લે વાળા, આજે તો મારા લગ્ન પણ નક્કી થવાના છે. હા? અને જો મારા લગ્નની તિથિ તમારા લગ્નના દિવસે થઈ ગઈ તો? તો લોચો પડશે. પણ ગૌરી, મને એક વિચાર આવે છે કે આપણે બંને એક જ માંડવામાં લગ્ન કરીએ. તું તારા સાથે અને હું મારી સાથે. તો પેલા એ કહો કે તમારી છે કોણ?
લગનમાં આવજે એટલે તને ખબર પડી જશે. પણ હું તો ને બાળપણથી જ ઓળખું છું. જેને તમને પહેલી વાર જોયા અને તમારા સપના જોતી થઈ ગઈ અને રાત દિવસ તમે ક્યારે મળશો એ તડપતી થઈ ગઈ અને હવે વરરાજા થઈને ક્યારે આવશો એ એની જ રાહ જોવે છે. હે ગૌરી, પ્રેમમાં એટલી બધી પાગલ થઈ ગઈ છે? પાગલ થયા વિના પ્રેમ નથી થતો શંકર. પ્રેમ તો તપસ્યા છે, વરદાન છે. પણ એ પ્રેમ ક્યારેક શ્રાપ પણ બની જાય છે. એવું અવળું નહીં બોલ. હવે તો તપસ્યાનું ફળ મળવાની ઘડી ગણાઈ રહી છે અને આ એક એક ઘડી મને એક એક યુગ જેવી લાગે છે. હા, પણ હવે કેટલી ઘડીઓ બાકી છે એ તો હું ઘરે પહોંચું એટલે ખબર પડી જશે. જાઓ, જલ્દી જાઓ. હા. આ છોકરો પણ ક્યાં ગયો? શંકર, માં, શંકર, આવી ગયો માં. શંકર બેટા, શિવરાજ ક્યાં છે? શિવરાજનું શું કામ છે? અરે શિવરાજના ગૌરી સાથે લગ્ન નક્કી થઈ ગયા છે. હા બેટા. માં, તે ગૌરીને પૂછી તો લીધું છે ને? અરે એમાં પૂછવાનું શું? ગૌરીનો બાપ તો ગૌરી આ ઘરની વહુ બનશે એ જાણીને ઘેલો ઘેલો થઈ ગયો છે. અરે 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 તું જા જલ્દી અને શિવરાજને ગોતીને લાવ જલ્દી બેટા. એ તને શું થઈ ગયું? શિવરાજ પછી તારો પણ વારો આવશે બેટા. જા જા દીકરા, જા ગોતીને લાવ. લાલા, હા, હવે તારો કરજો ઉતારવાનો સમય પાકી ગયો છે. મારી માં મારા લગ્ન નક્કી કરવા ગઈ છે. ઓહો, લગ્ન નક્કી થઈ જાય અને વહુ ઘરમાં આવે તો વહુના ઘર એના પર કોનો હક? તમારો જ તો વળી. તો પછી બસ સુહાગરાત પતી જાય એટલે સવારના પહોરમાં ઘરેણાનો ડબ્બો તમારા હાથમાં. વાહ, પણ જોજો પાછા પેલી સિતારાને જઈને ઘરેણાનો ડબ્બો આપી આવતા નહીં. નહીતર પછી મારા જેવો કોઈ ભૂંડો નથી હો. લાલા, આ શિવરાજ ઠાકોરનું વચન છે અને જો હું ના માનું ને તું તારે પોલીસને લઈને આવજે. ઠાકોર, હું એટલો બધો નગુણો નથી ઠાકોર. ઠાકોરોના વચન અને વાયદાની કિંમત હું બહુ સારી રીતે જાણું છું અને આ વાણિયાને વ્યાજ કેટલું વાલું હોય છે એ તમે સારી રીતે જાણો છો. ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. હવે રાજા તમારો હાથ હલાવો. હવે કન્યા પોતાનો હાથ રાજાના હાથમાં આપશે. આ એનો હાથ નથી. એટલે બાપુ, હા હું જેને પ્રેમ કરું છું એનો આ હાથ નથી. બેટા, તું કોને પ્રેમ કરે છે? શંકરને. શંકરને? હા, એ શંકરને પ્રેમ કરે છે. હા, અમે એના સાક્ષી છીએ. હે ભગવાન, હવે શું થશે? ઠાકોર ખાનદાનની જાન પાછી નહીં જાય. હે?
ગૌરી લગ્ન તો તારે મારી સાથે જ કરવા પડશે. હું લગ્ન માત્ર શંકરની સાથે જ કરીશ. તું શંકર છે ક્યાં? જી માં. અરે શંકર? શંકર બેટા, નહીં માં, તને મારા સમજે જો તું એક પણ શબ્દ શંકરને કહેતો. તારી ઈચ્છા હતી ને હે કે ગૌરી આપણા ખાનદાનમાં પરણીને આવે? હા. તો પછી હું પરણું કે મારો નાનો ભાઈ શંકર પરણે? વાત તો એક જ છે ને? હા. શંકર, તારો હાથ લાવ. ગૌરી, ગોર બાપા મંત્ર શરૂ કરો. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગણપતિ મંગલમ પુંડરીકાક્ષો મંગલાય તનોહરિ સર્વ મંગલ માંગલ્યે શુભે સર્વાર્થ સાધિકે. હવે તમારો હાથ કન્યાના હાથમાં આપો. શું કહ્યું? શું કહ્યું? શું કહ્યું? ગૌરી સાથે શિવરાજને બદલે શંકર પરણ્યો? તો પછી એ શિવરાજ હવે મને વ્યાજ કેવી રીતે આપવાનો? હવે આજ ને આજ હું મારું લેણું જો વસૂલ ન કરું તો હું વાણિયાના પેટનો નહીં. જોઉં છું જયાબા વહુના પોખણા કેવી રીતે કરે છે. શિવરાજ મારા સાથે દગો કરી રહ્યો હતો. જય શ્રી કૃષ્ણ. સુખીલાલ, તું એક વાત કાન ખોલીને સાંભળી લો કે મારા જીવતા જીવત આ ઘરમાંથી તમને કાંઈ જ મળવાનું નથી. એટલે ટાણું જોઈને આવ્યા કરો. મારી ભૂલ થઈ ગઈ. હવેથી ટાણું જોઈને આવ્યા કરીશ. જાઓ. હા, હું જયાબા. તમે આ ઘરમાં ત્યારે જ પગ મૂકી શકશો જ્યારે શિવરાજ એનું આપેલું વચન પૂરું કરશે. વચન? કેવું વચન? પૂછો શિવરાજને. એણે જ કહ્યું હતું કે લગ્ન થતાની સાથે જ એની બાયડીના ઘરેણા ઉતારીને મારું વ્યાજ ભરી દેશે. નહીતર પાછું એમ કહેલું કે પોલીસને લઈને આવજે. લાલા, આ શિવરાજ ઠાકોરનું વચન છે. અને જો હું ના માનું ને તો તું તારે પોલીસને લઈને આવજે. વાયદા પ્રમાણે હું પોલીસને લઈને આવી ગયો છું. શિવરાજ, આ બધું શું છે? શેનું દેવું? શેના દાગીના? માં, મેં કારોબાર ચલાવવા માટે સુખલાલ પાસેથી પૈસા લીધા હતા અને સામે જમીન પણ લખી આપી. જમીન લખી આપી છે? ના ના, અરે મેં પેટે પાટા બાંધીને બંને દીકરાઓને ઉછેરીને મોટા કર્યા છે. વાડિયાનું પગથિયું પણ ક્યારે હું ચડી નથી. બોલ બોલ, હવે હું શું કરું? પગથિયું ચડવું હોય તો ઉતારી દો તમારી વહુના ઘરેણા. સુખી રામ, હું તને જીવતો નહીં છોડું. શંકર બેટા, શંકર, તને મારું સમજ બેટા. ધીમા પડો વરરાજા, ધીમા પડો. હું ભીખ માંગતો કોઈ ભિખારી નથી. હું તો વેપાર કરતો વાણિયો છું. તમારા ભાઈની ઇજ્જત તમારે બચાવવી હોય તો ઝટ ફેંસલો કરો, નહીં તો દરવાજે તાળું લાગી જશે. સરકારી હુકમ લઈને આવ્યો છું. શેઠ, આલો ઘરેણા ગણી લો અને ચોપડો ચોખ્ખો કરો. હું આ ખાનદાનની વહુ છું અને મારું સાચું ઘરેણું તો મારું વર છે. ભગવાન કરે દરેકની દુનિયામાં તારા જેવી સંસ્કારી બહુ મળે. આવવા દો ઘરેણા. વાહ ભાઈ વાહ. હા, એ પણ આવવા દો. સરસ સરસ. આપણો હાર તો કાઢો. સરસ મજાનો હાર.
વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. હા, પેલું બુટ્ટિયું તો રહી ગયું. આવા દો, આવા દો. હા, સરસ. હા, વાહ ભાઈ વાહ. ચાલો ચાલો સાહેબ, આપણું કામ પતી ગયું. નીકળો. સુખી રહેજો, સુખી રહેજો. જય શ્રી કૃષ્ણ. જય બા, જય શ્રી કૃષ્ણ. શું થઈ ગયું માં? કઈ નહીં માં. માં, હું જન્મથી અત્યાર સુધી માની મમતા માટે તરસતી રહી. જો તમને કંઈ થઈ જશે તો જગત મને શું કહેશે? કે મારા પગલા પડતા જ હું ના દીકરી ના, આવી બહુની તો મેં કલ્પના જ નહોતી કરી. તું સાક્ષાત લક્ષ્મી છે, સાક્ષાત માં. લક્ષ્મી. ચલ માં, સંભાળીને. લાલ, હું તને નહીં છોડું. તારા, અરે ઓ તારા, અરે આવ 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 મારી તારા. અરે જો જો જો, હું તારા માટે શું લાવ્યો છું. તારા હવે તારા સિતારા બદલાઈ ગયા છે. બસ તું જોયા કર હું શું લાવ્યો છું. અરે પેલો શિવરાજ સિંહ તો તને શણગારવાના સપના દેખાડતો હતો. જયારે આજે હું તને શણગારીશ અને પછી જો તું કેવી સુંદર લાગીશ. અરે હું તને સોનાથી મળી દઈશ. જો જો જો, આ તારા કંગન, એવું જ આ બીજું કડું, બે હાથના બે. અરે કેટલા સરસ લાગે છે. અને પછી આ નાનકડો હાર હું તારા માટે લાવ્યો છું. અને પછી આ એક બીજો મોટો હાર જે તારા ગળામાં શોભી ઉઠશે. અને ત્રીજો મોટો હાર, હાય 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 હાય, ત્રીજો મોટો હાર. આ હાર તો હું તને જોવા જ માંગુ છું કે તું કેવી લાગે છે. આમ જો, બિલકુલ અપ્સરા જેવી લાગે છે. અપ્સરા જેવી લાગે છે. હરામજાદા, તે મને ઘરમાંથી બહાર કઢાયો, હું તને આ દુનિયામાંથી બહાર કઢાવીશ. શિવરાજ નામ છે મારું. શિવરાજ ઠાકોર નામ છે મારું. અપ્સરા જેવી લાગતી હતી કેમ? તમે શું કર્યું? મેં કાંઈ જ નથી કર્યું. મેં કાંઈ નથી કર્યું. જે કાંઈ કર્યું છે તે અદુપટ્ટાએ કર્યું છે. તારા પોલીસ તને આવીને પૂછે એટલે તારે કહેવાનું કે ખૂન કરનાર કોણ છે. સમજી ગઈ? સમજી ગઈ. એ બાપા, દરવાજો ખોલો. ખોલો નહીંતર આ દરવાજો આજે હું તોડી નાખીશ. ખોલો. અરે ખોલો. હું છે પણ બે જણા કયું ના ઠોક ઠોક કર્યા કરો છો. ઘડીક તો જપો. હું એ ઘડી પણ જપવાનો નથી બાપા. શું છે કહું છું, હજી ખજાનો મળ્યો નથી. હવે તમે ખજાનો શોધ્યા કરજો. અમે તો તમારા આશીર્વાદ લેવા આવ્યા છીએ. શેના આશીર્વાદ? જો બાપા, અમે જઈએ છીએ તીરથ જાત્રાએ. પાછા આવીશું તો મળીશું. આશીર્વાદ આલ દો. ત્યાં સુધી જય સીતારામ. જય સીતારામ. બહુ આનંદની વાત છે. નાની ઉંમરમાં જાત્રા થઈ જાય તો બહુ નસીબદાર કહેવાય. પછી બુઢાપો હારો જાય. હા, અત્યારે તો લીલા લેર, પણ હા. પછી પાછા જરૂરથી આવજો. આવ ખડ્ડો છૂટાવો છે. આ ઘરમાં રાખ્યું છે હું તો આવવાનું. પણ સાસુમાં, આ ઉંમરે તમે કયો ખજાનો ખોરો છો? એ તો તમારા બાપુજીને પૂછો. ઈ દીકરા છે ને બહુ ઊંડાણની વાતો છે. તમે જાત્રા કરીને આવશો ને પછી વિસ્તારપૂર્વક તમને બધું શાંતિથી સમજાવીશ. તમે અટાણે ઝટ જાઓ. આપણે બે જણા ચાલો આવો. ચાલો ખજાનો ગોતીએ.
હે ભગવાન બધું આલજે પણ આવા મા બાપ ના આલજે. ગૌરી, મેં તો તને વચન આપ્યું હતું કે આ સુહાગરાત જીવનની યાદગાર બની જશે, પણ એ નહોતી ખબર કે તારા ઘરેણા પણ ઉતરી જશે. મારું સાચું ઘરેણું તો તમે છો, અને જાન છે તો જહાન છે. આપણે મહેનત કરશું અને લાલાનો કરજો ચૂકવી નાખશું. પણ ગૌરી, હું તો તારો કરજદાર બની ગયો ને, અને જે સુખ આપવા માટે હું તને આ દુનિયામાં સાચું સુખ તો પ્રેમ છે, અને પ્રેમની આ અનમોલ ઘડી આવી ગઈ છે. એને માણી લ્યો, નહીતર આપણા પ્રેમનો પ્યાલો હોઠ પર આવીને છટકી ના જાય. અત્યારે કોણ આવ્યું હશે? શું થયું માં? બેટા, પોલીસ. પોલીસ? પોલીસ? શંકર ઠાકોર તારું નામ છે? જી. લાલા સુખીલાલના ખૂન બદલ યુ આર અંડર અરેસ્ટ. નહીં. હા, તમારે જે કંઈ કહેવું હોય તે હવે કોર્ટમાં કહેજો. અત્યારે તમારે અમારી સાથે હાલવું પડશે. ચાલો. શંકર! શંકર! ક્યાં લઈ જાઓ છો? શંકર! ચાલ આ બાજુ. બેસ ગાડીમાં. અને શું છે મારો યપરા પરવા કરે મુક્કી મને ગલી. અરે તું તો ક્યાં રોકાણો રખેવા. લઈ જવાને અંદર. એ સાહેબ ચાલ. શંકર, તું અહીંયા? તું અહીં ક્યાંથી? ગૌરીનું તો ભાગ્ય જ બદલાઈ ગયું. સારું થયું હોત કે મારી સાથે પરણી ના હોત. એ જ રાત્રે લાલાએ અમારા ઘરે પોલીસ મોકલાવી અને ગૌરીના ઘરેણા ઉતરાવ્યા. એ જ રાત્રે લાલાનું ખૂન થયું અને ખૂનનો આરોપ મારા પર આવી ગયો. હવે તો ખબર નહીં મારું અને ગૌરીનું મિલન ક્યારે થશે, ક્યારે થશે. ગૌરી! અરે બેટા ગૌરી! ગૌરી દીકરા! બાપુ! ગૌરી બેટા, આ શું તે કર્યું? આવું કેમ થયું બેટા? બાપુ, તમારા કયા સવાલનો જવાબ આપો? જે થવાનું હતું એ થઈ ગયું, અને જે થઈ ગયું એ મારું ભાગ્ય છે. બેટા,
જ્યારે તારો જન્મ થયો હતો ને ત્યારે મેં તારું ભાગ્ય વાંચ્યું હતું દીકરા. એ ભાગ્ય આજે નજરો નજર નિહાળું છું દીકરા. તારે તો આ જન્મમાં બેટા ભૂપત, તારી છુટ્ટી થઈ ગઈ છે. હા. શંકર, અગર ખૂન તે નથી કર્યું, અસલી ખૂનીને હું ગોતી નાખીશ. ચિંતા કરતો નહીં, જ્યાં સુધી હું છું. હે ભગવાન, એવા તમે કયા જન્મના પાપ કર્યા છે કે હું હંમેશા પ્રેમ માટે તરસું છું. જન્મતા જ મારી જનેતા મરી ગઈ. મારી મમતા માટે હું આખી જિંદગી તરસતી રહી. પ્રેમ થયો, પતિ મળ્યો તો સુહાગનું સુખ ભોગવવા પહેલા જ મારો પતિ જેલમાં ચાલ્યો ગયો. તને સજા આપીશ તી તો મને આપી હતી, મને જેલમાં મોકલવી હતી. પણ તું શું સાંભળીશ? તું તો પથ્થરની મૂર્તિ છે. હવે તો મારી પાસે એક જ રસ્તો છે કે તારા દરવાજે હું મારું માથું પટકી પટકીને મારો જીવ આપી દઉં. ગૌરી, આ તું શું કરી રહી છે? તમે આવી ગયા? હા ગૌરી, ભગવાને તારી પ્રાર્થના સાંભળી અને હું નિર્દોષ છૂટીને આવી ગયો. તમે સાચું બોલો છો ને? ગૌરી, આપણી પ્રીતના સોગંદ, અને આ તો આપણી પ્રીતના પારખા હતા. તું તો જાણે છે, પ્રેમમાં તો હંમેશા પારખા થાય છે, પણ હવે આપણી કસોટી પૂરી થઈ ગઈ. તમે સાચું બોલો છો ને? હું કઈ સપનું તો નથી જોતી ને? ગૌરી, પ્રેમનું સપનું પણ બહુ મીઠું હોય છે. ભગવાન અને ભાગ્ય વિધાતા, જોગ અને સંજોગ માણસોને એકબીજાથી છૂટા પાડી નાખે છે, પણ છૂટા પડેલા પ્રેમીઓને સપનામાં મળતા કોઈ રોકી નથી શકતું, કોઈ રોકી નથી શકતું. પરંતુ આપણો મિલાપ સપના જેવો તો નહીં બની જાય ને? ગૌરી, આ જન્મમાં અગર આપણા મેળાપનું સપનું પૂરું નહીં થાય તો આવતા જન્મે મળીશું. એક નહીં, આપણો તો 100 જન્મોનો સાથ છે. 100 જન્મનો નહીં, આપણો તો જન્મો જન્મનો સાથ છે. હું તો જન્મોથી તમારી વિજોગણ બનીને તમારા પ્રેમ માટે તરસું છું, પણ તમે હર જન્મમાં મને દગો આપી જાઓ છો. ગૌરી, એક વાત યાદ રાખજે, અગર આ જન્મમાં તું મને છોડીને ગઈ ને તો હું એ જ ઘડીએ મારા પ્રાણ છોડી દઈશ. નહીં શંકર, એવું નહીં બોલો, એવું નહીં બોલો. ગૌરી, જોની આ ભાડાના મંદિરમાં શું કરી રહી છે? મને તો લાગે છે આ ગાંડી થઈ ગઈ છે. અરે ગાંડી નથી થઈ ગઈ, આ તો છપન પગી છે. જન્મતા એ જ મને ખાઈ ગઈ. સાસરે આવને ધનીને જેલમાં પુરાવ્યો. બાપથી દુઃખ ન દેખાયું તો બાપ પણ મરી ગયો. એ પોતે મરી ગઈ હોત તો સારું હતું. ગૌરી, વીરા, બહેન ક્યાં જઈ રહી હતી? મને જવા દે વીરા, મને જવા દે. જગતના વેણ હવે જેરવાતા નથી, અને વાલમની યાદ કાળજુ બારે છે. જગતની જીભ આગ ઓગે છે. હવે તો એક જ માર્ગ છે, મોત. મરવાથી તારો આત્મા ભટકશે. મરવાનો પાપ છે ગાંડી. તો હું
કયા પાપની સજા ભોગવી રહી છું મારા વીરા? બેના તારા આંખના એક એક આંસુની કિંમત હું જાણું છું. તારો પતિ નિર્દોષ છે તો દુનિયાની કોઈ પણ અદાલત એને સજા નહીં આપી શકે. સજા તો હું ભોગવી રહી છું ભાઈ. સુહાગની ચુંદડી ઓઢીને 100 સપના સેવ્યા હતા અને આજે એ સપના વેરન છેરન થઈ ગયા ભાઈ. તું ચિંતા ન કર, હવે તારો ભાઈ આવી ગયો છે. લાલુનું ખૂન ક્યાં થયું હતું? તારા બાઈના ઘરમાં. તારા ભાઈના ઘરમાં? તારા ભાઈ દરવાજો ખોલ. બોલ, સુખીલાલનું ખૂન કોને કરેલું? ખૂન કરનારો તો પકડાઈ ગયો છે. જે પકડાયો છે એ સાચું ખૂની નથી, કારણ કે તે પોલીસ સ્ટેશનમાં પોતે બયાન આપેલું છે. મેં મારી નજરે ખૂનીને જોયો છે. અગર શંકર ખૂની હોત તો સ્વાગરાત બનાવવા ઘરે ના જાત. બોલ, નહીં તો આ બંદૂક તારી સગી નહીં થાય અને મને ખૂન કરતા વાર નહીં લાગે. બોલ, ખૂન કોને કર્યું છે? તે દિવસે લાલો ઘરેણા લઈને આવ્યો હતો અને એની પાછળ શિવરાજ આવ્યો અને બન્યુમાં ખીચાતાની થઈ અને પછી શિવરાજી દુપટ્ટો એના ગળામાં નાખી એનું ખૂન કરી નાખ્યું અને મને કહ્યું, જો તું કોઈને કહીશ તો તારું પણ ખૂન કરી નાખીશ. ઓ, સગા ભાઈએ ભાઈને ફસાવ્યો છે. બોલ, શિવરાજ ક્યાં છે? પોપટના હાથથી આજ સુધી કોઈ બચ્યું નથી. ભાગીને જશે તો ક્યાં જશે? એક ને એક દિવસે તો પોલીસના હાથમાં ઝડપાશે. ગૌરીબેન, અમારી સુવાગરાતમાં શું થયું તું ખબર છે? સુવાગરાતમાં આમ તો છોકરી તૈયાર થઈને બેઠી હોય ખાટલામાં, પણ અહીં તો મારે બેહવું પડ્યું. આ જેવો દૂધનો ગ્લાસ લઈને આવી અને ખાટલામાં બેહી કે ખાટલાના ચારે પાયા અંદર અને અમે બે નીચે. અમાર તો નીચે સુવાગરાત કરવી પડી. બોલો. હવે એ બધું છોડ, પણ એક વાત કહું, મારા કાકાનો એવો મોટો ધંધો કે બધા લોકોને નીચે જવું પડે. બોલો, એવો કયો ધંધો છે? અલ્યા ભાઈ, બે તાળી. હું જાણું છું કે તમે મને હસાવવાની કોશિશ કરી રહ્યા છો, પણ મારું હાસ્ય તો હવાલાતમાં બંધ છે. ભૂપતસિંહ, તું? હા ઇન્સ્પેક્ટર સાહેબ, હું. આ ભાઈ અસલી ખૂનીને જાણે છે. પણ એણે તો બયાન આપી દીધું છે. એ બયાન ખોટું હતું સાહેબ. હું પૈસાની લાલચમાં આવીને ખોટું બોલી. લાલા પાસેથી પૈસા ઉધાર લઈને શિવરાજસિંહ મારા ઉપર ઉડાડતો હતો અને લાલો મારી પાછળ દીવાનો હતો. એ દિવસે હું અને લાલો મસ્તીમાં હતા. ત્રીજો મોટો હાર તો હું તને જોવા જ માંગુ છું કે તું કેવી લાગે છે. આમ જો, બિલકુલ અપ્સરા જેવી લાગે છે. સુખીલાલ! લાલા! અપ્સરા જેવી લાગે છે, હા? હરામજાદા, તે મને ઘરમાંથી બહાર કઢાયો, હું તને આ દુનિયામાંથી બહાર કઢાવીશ. શિવરાજ નામ છે મારું. શિવરાજ ઠાકોર નામ છે મારું. અપ્સરા જેવી લાગતી હતી કેમ? લાલો તો મરી ગયો, પણ પૈસાની લાલચમાં અને શિવરાજસિંહના પ્રેમમાં પાગલ થઈ હું જુઠ્ઠું બોલી હતી. સાહેબ, ગૌરી મારી બહેન છે. સાહેબ, કાલે રક્ષાબંધન છે. સાહેબ, તમે શંકરને છોડશો તો એનાથી મોટો ઉપકાર મારો ઉપર કોઈ નહીં. સત્યમેવ જયતે. શિવરાજસિંહ પોલીસની નજરથી બચી નહીં શકે અને ઘરે જઈ નહીં શકે, અને તારા અમારા કબજામાં છે. પર શંકર? ભૂપતસિંહ, મારા પર ભરોસો રાખ. હું વચન આપું છું, આવતીકાલ સાંજ પહેલા હું શંકરને છોડી દઈશ. ધન્યવાદ ઇન્સ્પેક્ટર સાહેબ.
અરે અરે ક્યાં ધ્યાન છે બેટા તારું? અરે હમણાં આગ લાગત તો તું આખી બળી જાત. માં, અંતર તો બળી જ ગયું છે. બસ હવે આ દેહ બાકી છે. તમારો દીકરો આવે ને તો એને કહેજો કે મારા દેહની ભભૂતિ ચોપડી અને ભવપાર કરી જાય. આ શું બોલે છે બેટા તું? જો બેટા, આજે મારે ભોળાનાથનું વ્રત છે. આજે 16મો સોમવાર છે. ભગવાન ભોળાનાથ જરૂર કોઈ સારું ફળ આપશે આપણને. જયાબેન શંકર નિર્દોષ સાબિત થયો છે. સાંજ સુધીમાં આવી જશે ઘરે. ભોળાનાથ, જોયું બેટા, જોયું? ભોળાનાથનો ચમત્કાર જોયો ને તે? તું એક કામ કર, તું જલ્દી નાહી ધોઈને તૈયાર થઈ જા. પછી શંકર આવશે, તું શું કહેશે? હું મહાદેવજીના મંદિરે જઈ આવું. હા, અને તું અંદરથી બારણું બંધ કરી દેજે. જા બેટા, જા, જલ્દી જા. હે ભોળાનાથ, મારું વ્રત ફળ્યું. શંકર તું નિર્દોષ સાબિત થઈ ગયો. હા ચાલ ભાઈ, તારી છુટ્ટી થઈ ગઈ. હા ગૌરી, શંકર, આ તારી જ તપસ્યાનું પરિણામ છે. પ્રેમ જ સૌથી મોટી તપસ્યા છે. તો આજ તારી તપસ્યા પૂરી થઈ. મધુર મિલન થાય એ યા તો અણમોલ ઘડિયાળની જ રે આર રે યા તો હયું હરખે ભરાય. આ શું સપનું હતું? કોના સપના જોવે છે ગૌરી? હા, તું જેના સપના જોવે છે ને એ હવે પાછો નહીં આવે. એટલે મનનો ભ્રમ ભાંગી નાખ અને મારી પાસે આવી જા. મારી થઈ જા ગૌરી, મારી થઈ જા. આ તમે શું બોલો છો? સાચું બોલું છું. હા, પહેલી વાર તને કાંજીના લગ્નમાં બંદૂક ઉઠાવતા જોઈ હતી ને, હા, ત્યારથી તે મારી ઊંઘ હરામ કરી દીધી હતી. પછી આપણા લગ્ન નક્કી થયા, પણ છેલ્લી ઘડીએ તે બાજી પલટાવી નાખી. તને પામવાની ઈચ્છા મારા મનમાં બળતી હતી, એટલે જ મેં જ મારા નાના ભાઈને ફસાવ્યો અને જેલમાં મોકલી દીધો એને. એ આવતા જશે. આવતા હશે? આવતા હશે તો આવવા દે, પણ એ પહેલા એકવાર તું મારી થઈ જા. સીધી રીતે નહીં માને ને તો મને જબરજસ્તી કરતા આવડે છે ગૌરી. વાસનાના કીડા, હું કઈ કાચની પૂતળી નથી કે તારા હાથમાં આવી જઈશ. આ તન મન ધન બધું શંકરનું છે. એને અભડાવીશ ને તો તારું મોત થશે. મોતથી હું ડરતો નથી. શિવરાજ ઠાકોર નામ છે મારું અને મને મંજૂર છે મોત. પણ હવે તને નહીં છોડું ગૌરી, હવે હું તને નહીં છોડું, નહીં છોડું, હવે હું તને નહીં છોડું. ભાગ ભાગ ભાગ. ક્યાં જઈશ તું? ક્યાં જઈશ? ભાગ ભાગ. ભાગ ભાગ. કેટલું ભાગ? કેટલે જઈશ તું? દોડી દોડીને કેટલે જઈશ? હા, હવે તને નહીં છોડું. ક્યાં જઈશ ભાગીને? હું તને નહીં છોડું.
આજે તો તું મારા હાથે નહીં બચી શકે. નહીં છોડું તને. નહીં છોડું તને આજે તો. આજે તો તને પામીને જ રહીશ. ગૌરી, હવે તને નહીં છોડું. આજે તો તને પામીને જ રહીશ. હવે બચીને ક્યાં જઈશ? હા? ક્યાં જઈશ બચીને? આવ આવ આવ. ક્યાં જઈશ તું બચીને? માં, શિવરાજ, ના. માં, માં, મેં કંઈ નથી કર્યું માં. ગૌરી એની જાતે જ આત્મહત્યા કરી છે માં. હત્યારા, તારા મનનો મનસુબો હું પામી ગઈ છું. અને મારા શંકરને જવાબ શું આપીશું? કે આ બધા કાળા કામોનો કરનાર તું છે, તું. નહીં નહીં, આજે એ પહેલા હું તને જીવતો નહીં છોડું. નહીં છોડું તને. તું મને મારીશ માં? હું તારા પહેલા ખોડાનો દીકરો છું માં. અરે તે તો મારું કુળ અને કુક બંને લજવ્યા છે નાલાયક. બંને લજવ્યા છે. એ છતાં જો તને મારા પર વિશ્વાસ ના હોય ને તો આ દુનિયામાં માના હાથે મારું મોત થાય એવું હું માતાજી પાસે માંગુ છું. માં 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 ગૌરી 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 માં 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 ગૌરી 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 માં 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 જેલમાંથી આવી ગયો માં. એ માં કઈ બોલતી કેમ નથી માં? માં જો, અને આ ગૌરી, માં ગૌરી ક્યાં ચાલી ગઈ? માં કઈ બોલતી કેમ નથી માં? માં બોલ ને. ગૌરી, ગૌરી તો ચાલી ગઈ. ચાલી ગઈ? મારી ગૌરી મને છોડીને ક્યાંય ન જાય. એ માં સાચું બોલ ને માં. એને મજબૂરીમાં જવું પડ્યું. એવી કઈ મજબૂરી હતી માં? માં બોલ ને માં. આ જોઈ લે. મોટા ભાઈ, તને ને ગૌરીને આ જન્મમાં જુદા પાડવાનું પાપ આણે કર્યું છે. આણે એટલે મેં એટલે એને સજા આપી દીધી છે. અને ગૌરી, ગૌરી, ગૌરી ક્યાં ગઈ માં? અગર આ જન્મમાં તું મને છોડીને ગઈ ને તો હું એ જ ઘડીએ મારા પ્રાણ છોડી દઈશ. ગૌરી!